ચાલો બાળકો, આજે આપણે ધોરણ 7માં વિષય છે સામાજિક વિજ્ઞાન, એમાં બીજું પ્રકરણ દિલ્હી સલ્તનત એના વિશે આપણે ભણવાનું છે. પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજધાનીના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં સમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર બની ગયું હતું. 12મી સદી હતી ત્યારે તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર અને વાણિજ્ય માટે એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ? તો 13મી સદીમાં તેની સ્થાપના થઈ હતી. ઈસવીસન 1206થી લઈને ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ સવા 300 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલુક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ કરવામાં આવે છે. દિલ્હી સલ્તનત છે એમાં જે 5 વંશો હતા એમણે સત્તાઓ ભોગવી હતી. જેમાં કયા સત્તાઓ હતા? તો પહેલું છે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલુક વંશ અને સૈયદ વંશ. સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. આ જે 5 વંશો છે એના વિશે આપણે ભણવાનું છે આ પાઠમાં, અને દિલ્હી સલ્તનતની સાથે સાથે આપણે જે વિજયનગર અને બહમની જે સામ્રાજ્ય છે એના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. તો પહેલાં આપણે જોઈએ કે દિલ્હી સલ્તનતના જે શાસકો હતા એના વિશે આપણે જોઈએ. તો પહેલું છે ગુલામ વંશ. ઈસવીસન 1206થી ઈસવીસન 1290. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં સિરાબુદ્દીન દોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો. સિરાબુદ્દીન દોરી છે એ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવે છે અને દિલ્હીની ગાદી ઉપર આવે છે. મોહમ્મદ દોરીના ગુલામ કુતુબુદ્દીન એબક માલુક વંશનો હતો. એ માલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. 5 વર્ષમાં તેણે જે સલ્તનત સત્તા છે એને શું કર્યું હતું? જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. ઈસવીસન 1210માં પોલો રમતમાં ઘોડા ઉપરથી એ પડી જવાના કારણે તેનું શું થાય છે? મૃત્યુ થાય છે. કુતુબુદ્દીન એબકના અવસાન બાદ તેનો જે ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદી આવે છે. કુતુબુદ્દીન એબકનું શું થાય છે? મૃત્યુ થઈ જાય છે અને તેનો જે ગુલામ હોય છે અને તેનો જમાઈ ઇલ્તુમિશ એ શું આવે છે? દિલ્હી સલ્તનતની ગાદી પર આવે છે. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા જેહાલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી હતી. જે તુર્કથી 40 અમીરો આવ્યા હતા એની દળની શું કરે છે? રચના કરે છે. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી સુધીનું કર્યું હતું. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની કાબેલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરતા હોય છે. ઇલ્તુમિશનું મૃત્યુ થઈ જાય છે. ત્યાં પછી તેમની જે એમના જે પુત્ર હોય છે એને એક પણને રાજગાદીને લાયક ગણતા નથી. એટલા માટે એ પોતાની જે પુત્રી હોય છે રજિયા એમને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરે છે. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાન દિલ્હીની ગાદી ઉપર આવે છે. ઇલ્તુમિશનું અવસાન થોડા સમય બાદ થઈ જાય છે અને તેની જે પુત્રી હોય છે રજિયા સુલતાના એ તેમની દિલ્હીની ગાદી ઉપર આવે છે. જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. આ સમયના ઇતિહાસકાર
મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સમક્ષ હતી. આમ છતાં એક મહિલા શાસકકર્તા તરીકે માન્યતા મેળવી મુશ્કેલી હોય છે. પહેલાંના સમયમાં એક મહિલા શાસક તરીકે માન્યતા હતી એ ખૂબ જ મુશ્કેલભરી હતી એમ ગણવામાં આવે છે. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. જે દરબારીઓ હતા એ શું કરતા હતા, જે રજિયા છે એક મહિલા શાસક તરીકે જાહેર શાસન કરે એ દરબારીઓને પસંદ ન હતું અને પહેલાંના સમયમાં મહિલાઓને ઉત્તરાધિકારી બનવાનો કંઈ હક ન હતો. એટલા માટે જે દરબારી હોય છે એને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારતા નથી. અમીરોની સત્તા લાલચા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં આંધાધૂંધી થઈ ગઈ હતી. તેના જે રજિયા સુલતાના છે એમનું શું થાય છે, અવસાન થઈ જાય છે અને 6 વર્ષ સુધી રાજ્યમાં શું થઈ જાય છે, આંધાધૂંધી ચાલતી હોય છે અને અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નસરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો હતો. રજિયા સુલતાનાનું શું થાય છે, અવસાન થઈ જાય છે અને અમીરો છે એ ઇલ્તુમિશના જે પુત્ર હોય છે નસીરુદ્દીન એને શું કરે છે, દિલ્હીની ગાદી ઉપર બેસાડે છે. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. 21 વર્ષ સુધી તેનો પુત્ર શું કરે છે, રાજ કરે છે અને પછી તેનો અવસાન થઈ જાય છે અને જે ગિયાસુદ્દીન બલબન છે એ પછી તેની ગાદીએ આવે છે. તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની ધરપકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું અને બલબન સહિત અન્ય કલાનો પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત ઉપર ખલજી વંશની સ્થાપના થાય છે. 22 વર્ષ સુધી આ બલબન છે એ રાજ કરે છે, શાસન કરે છે અને પછી થોડા સમય બાદ શું થઈ જાય છે, દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના થાય છે. હવે આપણે જોવાનું છે ખલજી વંશ. ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 જલાઉદ્દીન ખલજી વંશના શાસનની શરૂઆત થઈ જાય છે. જલાઉદ્દીન ખલજી છે એ ખલજી વંશના શાસનની શરૂઆત કરી દે છે. જલાઉદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. આ જલાઉદ્દીન 6 વર્ષના શાસન પછી જે દિલ્હીની ગાદી ઉપર કોણ આવે છે, અલાઉદ્દીન આવે છે. એ ખૂબ જ મહત્વકાંક્ષી સુલતાન હતો. એ ખૂબ મહત્વકાંક્ષી એટલે કે ખૂબ જ એને લોભ હતો. શેનો લોભ હતો કે પોતાના વિસ્તારને એ વધારે એવી તેને ઈચ્છાઓ હતી. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેણે શું કર્યું પછી, ઉત્તર ભારત છે, ગુજરાત છે અને દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો એનો જે રાજ્ય એનો વિસ્તાર હતો એ ખૂબ જ વધારી દીધો હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. તેણે સૈન્યના જે ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે એક ઓળખ આપી હતી એના સૈન્યને, તો દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. દાગ એટલે કે એવા ઘોડા જે રાજા હોય છે, સુલતાન હોય છે એણે તપાસેલા હોય છે અને એ ઘોડામાં કંઈ વિશિષ્ટ હોય છે એને દાગ કહેવામાં આવે છે. અને ચહેરા એટલે કે હુલિયા એ પદ્ધતિની શું કરે છે, શરૂઆત કરી દે છે. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારાઓ પણ કર્યા. જલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં આંધાધૂંધીનું વાતાવરણ રહ્યું હતું. અલાઉદ્દીન ખિલજી છે એમનું શું થાય છે, અવસાન થઈ જાય છે અને રાજ્યમાં શું થઈ જાય છે, આંધાધૂંધીનું વાતાવરણ પસરી જતું હોય છે.
રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલુક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલુક હતો. શું થાય છે, અલાઉદ્દીન ખિલજી છે એમનું અવસાન થઈ જાય છે અને દિલ્હીની ગાદી ઉપર પછી કોણ આવે છે, તુગલુક વંશ શાસન માટે આવે છે. તો હવે આપણે જોવાનું છે તુગલુક વંશ. ઈસવીસન 1320 ઈસવીસન 1414 તુગલુક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલુક એક પ્રતિભાવંત સુલતાન થયો હતો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીની દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રાંતિક મુદ્રા પ્રયોગ વગેરેની જેવી યોજનાઓનો સમાવેશ એમાં કરવામાં આવે છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે શું થાય છે, પેલી યોજનાઓ નિષ્ફળ ગઈ હતી. તેથી ઇતિહાસમાં આ યોજનાઓને તરંગી યોજનાઓ કહેવામાં આવે છે. તરંગી એટલે કે જે નિષ્ફળ ગઈ હોય તે યોજના હતી. અને યોજનાઓ તો બનાવી હતી, પણ એ યોજનામાં શું હતું, તબક્કાવાર આયોજનબદ્ધ નહીં કરેલું હતું. આયોજન સારી રીતે કર્યું ન હતું, એટલા માટે યોજનાઓ નિષ્ફળ જાય છે અને ઇતિહાસમાં આ આયોજનને તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. તરંગી યોજના તરીકે સ્થાપિત થઈ. મોહમ્મદ તુગલુકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મોહમ્મદ તુગલુક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલુક ગાદીએ આવ્યો હતો. મોહમ્મદ તુગલુકનો સમય હોય છે ત્યારે આફ્રિકન મુસાફર ઇબન બતુતા ભારતની મુલાકાતે આવે છે. ત્યારે મોહમ્મદ તુગલુક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલુક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલુકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને જેથી સત્તાના પાયા ઉપર હચમચી ગયા અને તુગલુક સત્તા મર્યાદિત બની હતી. ફિરોઝ શાહ તુગલુક છે એનું અવસાન થઈ જાય છે અને તૈમુર લંગે તેની દિલ્હી ઉપર આક્રમણ કરી દે છે. ક્યારે આક્રમણ કરે છે? ઈસવીસન 1398થી લઈને 99, જેથી તેના સત્તાના પાયા ઉપર હચમચી ગયા અને તુગલુક સત્તા મર્યાદિત બન્યા હતા. હવે આપણે અગાડીના જે ટોપિકો છે તે આવતા વિડીયોમાં જોઈશું. આ પાઠ આટલે સુધી જ રાખીએ.